આજે વિશ્વભરમાં વર્લ્ડ ટીબી દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે વડનગર ખાતે GMRS હોસ્પિટલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી નિમિત્તે રત્નપ્રભા નર્સિંગ કોલેજ દ્વારા વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય ભારત સરકારના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો, જેમનો મુખ્ય હેતુ ક્ષય રોગ એટલે કે ટીબી અને લોકોમાં જાગૃતિ લાવવાનો હતો. વિદ્યાર્થીઓ દ્વારા હોસ્પિટલમાં હાજર દર્દીઓ, તેમના સગાઓને ટીબીના લક્ષણો, નિવારણ અને સમયસર સારવાર વિશે સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા 2 વર્ષ દરમિયાન અલગ અલગ દરોડામાં ઝડપી પાડેલ વિદેશી દારૂના જથ્થાનો ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો. મહેસાણા બાયપાસ હાઈવે નજીક આયોજિત આ કામગીરીમાં હજારો બોટલો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું અને દારૂની નદીઓ વહેતી થઈ. મહેસાણા જિલ્લાની તક્ષશિલા અસારડા ગુજરાતમાં જળ સંરક્ષણનું એક અનોખું અને પ્રેરણાદાયી ઉદાહરણ બની છે. માત્ર 4 લાખ રૂપિયાના ખર્ચે અમલમાં મુકાયેલા રેઇન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ દ્વારા આ શાળાએ વેડફાટ વરસાદી પાણીને પીવા લાયક બનાવી 800થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને 8 મહિના સુધી શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડ્યું. મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહેસાણાના પાંચોટ બાયપાસ સર્કલ નજીક આવેલા એક ફ્લેટમાં દરોડો પાડી ઓનલાઈન ક્રિકેટ, સટ્ટો અને બેનામી નાણાકીય વ્યવહારોનો મોટા નેટવર્કને ઝડપી પાડ્યું છે. પોલીસની આ કાર્યવાહીમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કે પાલનપુરમાં મુખ્ય સૂત્રધાર સહિત અન્યની શોધખોળ હાથ ધરાઈ છે. મહેસાણા શહેરમાં મોઢેરા રોડ પર આવેલી ટહુકો પાર્ટી પ્લોટની બાજુમાં ગત મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના બની. એક અજાણ્યા યુવકે વીજ ટ્રાન્સફોર્મર પર ચડી અજય જીવત વીજ વાયર પકડી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા ભારે અફરાતફરી મચી ગઈ. જોકે આસપાસના રહીશોએ સમય સૂચકતા વાપરી યુવકને મોતના મુખમાંથી ઉગારી લીધો હતો. ગુજરાત વિધાનસભાની આજે યુસીસી બિલ રજૂ કરવામાં આવશે. આ સાથે જ યુસીસી બિલ બનાવનાર ગુજરાત ઉત્તરાખંડ બાદ બીજું રાજ્ય બન્યું છે. આજે મુખ્યમંત્રીએ ગૃહમાં બિલ રજૂ કર્યું છે. આ બિલમાં વસિયત કરી ન હોય તો સંપત્તિમાં માતા પિતા, બાળકો, પત્ની દરેકને સમાન હિસ્સો આપવાની જોગવાઈ છે. બેઠકની શરૂઆતમાં પ્રશ્નોત્તરી-કાળથી શરૂ થઈ. પ્રશ્નકાળ બાદ કોંગ્રેસના અમિત ચાવડા દ્વારા રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની તંગીનો મુદ્દો ઉઠાવતા ગૃહમાં ભારે હોબાળો થયો. ચાવડાએ આ મુદ્દા પર તાત્કાલિક ચર્ચાની માંગણી કરતા સભ્યો વચ્ચે ઉગ્ર વાદ વિવાદ થયો. આમ આદમી પાર્ટી દ્વારા આગામી મહાનગરપાલિકા તેમજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓને ધ્યાને રાખી આજે 24 માર્ચે પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. યાદી જાહેર થયા બાદ વડોદરામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી. ખુદ શહેર પ્રમુખ અશોક ઓઝાએ પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું. આ ઉપરાંત અનેક કાર્યકરોએ પણ રાજીનામા ધરી દીધા. આમ આદમીમાંથી પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ થયો. વડોદરામાં સરદાર એસ્ટેટ વિસ્તારમાં એક પેટ્રોલ પંપ બહાર બાઇકમાં અચાનક આગ લાગવાની ઘટના બની. બાઇક ચાલક પેટ્રોલ પુરાવાની પંપની બહાર નીકળ્યો, ત્યાં જ બાઇકમાં આગ લાગી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી આગ કાબૂમાં લીધી. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન યુદ્ધની સીધી અને ગંભીર અસર હવે સુરતના કાપડ ઉદ્યોગ પર જોવા મળી. ખાસ કરી દુબઈ ખાતે થતો કાપડનું એક્સપોર્ટ સંપૂર્ણપણે થઈ જતા વેપાર્સ હાલત કફોડી બની ગઈ છે. કાચા માલ તરીકે વપરાતા યાનના ભાવમાં અચાનક મોટો ઉછાળો આવતા ઉત્પાદન ખર્ચ આસમાને પહોંચ્યો છે. બીજી તરફ મોંઘા ભાવનું કાપડ ખરીદવા બજારમાં કોઈ ગ્રાહક તૈયાર નથી અને કારીગરોનું પલાયન રોકવું પણ મુશ્કેલ બની ગયું છે. અત્યારે ઉદ્યોગ જગત ત્રણ દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.